ગાંધીનગરમાં જેપીસીની પહેલા તબક્કાની બેઠક શરૂ। વન નેશન વન ઇલેક્શન મુદ્દે જેપીસીની બેઠક શરૂ। રાજ્યના પોલીસ વડા, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ હાજર। પહેલા તબક્કામાં સરકારના અધિકારીઓ સાથે બેઠક અને જેપીસીના સભ્યો રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરશે। અધ્યક્ષ પીપી ચૌધરી, વાસનિક, રૂપાલાની હાજરીમાં આ બેઠક શરૂ થઈ ચૂકી છે। ગાંધીનગરમાં જેપીસીની પ્રથમ તબક્કાની બેઠક શરૂ થઈ। તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે જેપીસીની આ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે અને આ સાથે જ આજથી 3 દિવસ સુધી ગુજરાતમાં જેપીસીના સભ્યો રહેશે। અધ્યક્ષ પીપી ચૌધરી, વાસનિક અને રૂપાલાની હાજરીમાં ગિફ્ટ સિટીમાં બેઠકની શરૂઆત થઈ છે અને આવતીકાલે રાજકીય પક્ષો સાથે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવશે। અધ્યક્ષ પીપી ચૌધરી, વાસનિક અને રૂપાલાની હાજરીમાં બેઠક। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે। કલ્પેશ, શું અપડેટ? જી કલ્પેશ। જી કલ્પેશ, શું અપડેટ મળી રહ્યા છે આ બેઠકને લઈ? જે વન નેશન વન ઇલેક્શન માટેની જે સંયુક્ત સંસદીય સમિતિની બેઠક જે છે એ અત્યારે મળી છે। અહીંયા જે સંસદીય સંયુક્ત સમિતિના જે સભ્યો છે એમના જે ચેરપર્સન છે પીપી ચૌધરી અને વડપણ હેઠળ આ બેઠક મળી રહી છે। રાજ્ય સરકારના જે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર છે। મુખ્ય મુદ્દો વન નેશન વન ઇલેક્શનના સંદર્ભમાં ગુજરાત રાજ્યનો સૂર શું છે, તૈયારીઓ કયા પ્રકારની, ઇલેક્શનના સંદર્ભમાં કેવા કર્મચારીઓની જરૂર હોય છે, કેટલી તાલીમો થતી હોય છે, આ તમામ બાબતોનો વિગતો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। આવતીકાલે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે આજે સંયુક્ત સંસદીય સમિતિ છે સભ્યોની બેઠક થશે અને રાજકીય પક્ષોના આગેવાનો સાથે પણ બેઠક થવાની છે। 3 દિવસનો પ્રવાસ છે અને દરમિયાન ગુજરાતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે। જી, આભાર આપનો આ માહિતી માટે।